जिनको भरोसा भगवान पर है, तारा भरोसे जीवन नैया હું હાંકી રહ્યો મહારાજ। ભગવાન ઉપર ભરોસો રાખો। એ મારા બાપ ઈશ્વરને ભજતા ભજતા નાની મોટી થોડી ઘણી મુશ્કેલીઓ આવે ને, એમાં ક્યાંક ને ક્યાંક આપણો વાંક હોય ને તો જ આવે। આટલા મોટા ભક્તો બધા તમે બેઠા છો, હું તમને એક જ પ્રશ્ન કરું, બધાને એક જ। તમારી માં જીવતી હોય અને તમે કદાચ 50-60 વર્ષના થઈ ગયા હો, તમારી માને કોઈ દાડો હૃદયમાં એવું થાય કે મારો દીકરો દુખી થાય? એ ભાઈ થાય? કોઈ માને થાય કે મારો દીકરો દુખી થાય? કોઈ દાડ ન થાય। એક માના હૃદયમાં જે વાત્સલ્ય છે, એક માના હૃદયમાં જે પ્રેમ છે, સ્નેહ છે, કરુણા છે, સતત એવું જ વિચારે કે મારો છોકરો સુખી થાય, મારો છોકરો સુખી થાય, મારો છોકરો સુખી થાય। પણ માં રોજ એટલું તો ઈચ્છે ને, મારો છોકરો ગમે ત્યાં જાય પણ ઘરે આવે તો 5 મિનિટ મને મળવા બેસે, એટલી તો ઈચ્છા રાખે। માં ઊભી ન થઈ એકતો તો એમ તો થાય ને મારો છોકરો ઘડીક મારે ખાટલે આવીને બે, એટલું થાય કે ન થાય બાપા? ભલે ને તમે 60 વર્ષના થઈ ગયા હો, એક જગતની માં જેમાં સ્વાર્થ પણ ભર્યો છે, સાંભળજો, જેમાં સ્વાર્થ પણ ભર્યો છે, મમતા પણ છે, વાત્સલ્ય પણ છે, બધું મિશ્રિત છે। જ્યારે આવી કરોડ નહીં અબજો માં કરતા પણ વધારે વાત્સલ્ય જેમાં છે ને, એનું નામ મારો પરમાત્મા ભગવાન છે। अनंत गुरु वात्सल्य हर व्यक्ति को अपना बच्चा मानते हैं, हर व्यक्ति को अपना बच्चा मानते हैं। गीता में लिखा है, ममई वांशो जीव लोके जीव भूत सनातन। जीवात्मा मेरा अंश है अर्जुन। હું તમને એમ કહું કે એક માં જો પોતાના દીકરાને દુખી જોઈ ન શકે તો મારો ભગવાન આપણને દુખી કેમ જોઈ શકે? કેમ જોઈ શકે? જોઈએ જ ના શકે। પણ ભગવાનને એટલું તો થાય, મારો છે, મારો વાલો દીકરો છે, રોજ ઘડી અડધી કલાક જો મારી પાસે બેહવા આવે ને તો મને ગમે, બહુ બહુ ગમે। પણ આપણે ફેક્ટરીમાં બીજી, ફેક્ટરીમાં આવ્યા પછી ઘરવાળીમાં બીજી, ઘરવાળીમાંથી થોડાક ઈજી થાય તો મોબાઈલમાં બીજી, મોબાઈલમાંથી થોડાક ઈજી થાય એટલે ફાકીમાં બીજી। ભગવાનને આપણને દુખી કરવા નથી, દુખી જ નથી કરવા, પણ આપણે ભગવાનને ભૂલી જાય છે એટલે દુખી થાય છે।